हेलो दोस्तों, सीपीटी सब्जेक्टનું ચેપ્ટર નંબર 3 જેનું ટાઇટલ છે આઈ કેન એપ્રોચ. તો આ ચેપ્ટરના ટોપ આઈએમપી 5 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. અને આ ટાઈપના પ્રશ્નો તૈયાર કરશો એટલે જીટીયુની એક્ઝામમાં ગમે તેવો ક્વેશ્ચન પૂછાય આપણને એનો આન્સર આપતા આવડશે. ક્વેશ્ચન નંબર 1, મોડ્યુલ નંબર 3, ધ આઈ કેન એપ્રોચ. Which of the below statements do not indicate an intent to grow one's I-CAN zone? અહીંયા અલગ અલગ સ્ટેટમેન્ટ આપેલા છે, એની અંદર I-CAN ઝોન કેમાં નથી આવતો એ તમારે શીખ કરવાનું છે. એ, માય હિન્દી ઇઝ વીક, મારું હિન્દી છે નબળું છે, મને સારું નથી આવડતું. સો આઈ શુડ પાર્ટિસિપેટ ઇન ધ હિન્દી ડિબેટ કોમ્પિટિશન, મારે હિન્દી ડિબેટ કોમ્પિટિશનમાં ભાગ લેવો જોઈએ. એન્ડ સી હાઉ ટુ બેટર માયસેલ્ફ, મારે એની અંદર સુધારો કેવી રીતે કરવો જોઈએ એ એની અંદરથી શીખી શકાય છે, એ કરવું જોઈએ. બી, માય બોસ હેઝ આસ્ક્ડ મી ટુ મેક ધીઝ 80% પરફેક્ટ એન્ડ ધેટ્સ વોટ આઈ શુડ ડુ. મને જે કામ સોંપવામાં આવેલું છે એની અંદર મારે 80% પરફેક્શન સાથે કામ કરવાનું છે અને હું એ કામ કરું છું. તો મિત્રો, સોંપેલું કામ માત્ર કરવામાં આવે, માત્ર એટલું જ કામ કરવામાં આવે, so that is not intent to grow. એનાથી ગ્રોથ થતો નથી. તમારે જે કામ કરવાનું છે એમાં થોડુંક વધારે એડ કરો, ડેલ્ટા એક્સ એડ કરો, એકદમ નાનકડી અમાઉન્ટ એડ કરો. that is I can approach. that intent to grow, એનાથી ગ્રોથ થઈ શકે છે, અધરવાઇઝ ગ્રોથ થવાનો નથી. and see, I am not athletic, હું એથ્લેટિક નથી, but need to keep fit, પણ મારે ફિટ રહેવું જોઈએ, હેલ્ધી રહેવું જોઈએ. આઈ કેન ટાર્ગેટ વોકિંગ 5000 સ્ટેપ્સ અ ડે, હું દરરોજના 5000 સ્ટેપ ચાલીશ. એન્ડ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ ઇટ, અને ધીમે ધીમે એમાં વધારો કરીશ. સો એ એન્ડ સી આ બંનેની અંદર ગ્રોથ દેખાય છે, કારણ કે એની અંદર હિન્દી શીખવા માટેનો પ્રયાસ છે અને સી ની અંદર હેલ્થ સુધારવા માટેનો પ્રયાસ છે. જ્યારે બી ની અંદર કોઈ Which of these is an I can believe? હવે આમાંથી I can believe કઈ છે? Unless I am taught in class or by a teacher, જ્યાં સુધી મને ટીચર અથવા ક્લાસમાં શીખવવામાં ન આવે, I cannot learn new things. હું કાંઈ નવું શીખી શકતો નથી. So this is not I can believe, right? If I put in the right amount of thinking and effort, જો હું યોગ્ય વિચાર અને એફર્ટ સાથે કામ કરું, I can develop my skill, હું સ્કિલ સુધારી શકું છું. ટેલેન્ટ એન્ડ એબિલિટીઝ ટુ હેન્ડલ એની લેવલ ઓફ ડિફિકલ્ટી, કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી હોય, કોઈ પણ પ્રકારની સિચ્યુએશન હોય, એને હું રાઇટ અમાઉન્ટ ઓફ થિંકિંગ અને એફર્ટ સાથે એ સોલ્વ કરી શકીશ. સો ધીસ ઇઝ આઈ કેન એપ્રોચ. ઇફ આઈ એમ નોટ ગુડ એટ સમથિંગ, આઈ કેનોટ ડુ એનીથિંગ અબાઉટ ઇટ. ધીસ ઇઝ વોટ આઈ એમ. હું જો કોઈ કામ માટે એક્સપર્ટ નથી તો હું એ કામ કરી શકીશ નહીં, એના વિશે કંઈ કામ નહીં કરી શકું. That is what I am. So this is not I can believe. So correct answer is option B. B is the right answer. Contributors believe that they can learn on their own from multiple sources. અલગ-અલગ પ્રકારના sources છે, એમાંથી કંઈક શીખશે. And it is possible to improve oneself in anything. કોઈ પણ પ્રકારનું ફીલ્ડ હોય, કોઈ પણ પ્રકારનું કામ હોય, એની અંદર એ પોતાને સુધારી શકશે. ક્વેશ્ચન નંબર 3, શ્યામ ઇઝ અ કોલેજ લાઇબ્રેરિયન. શ્યામ છે કોલેજની લાઇબ્રેરીમાં લાઇબ્રેરિયન તરીકે કામ કરે છે. ડ્યુ ટુ અ સડન નીડ ફોર મોર ટીચર્સ, હવે કોલેજની અંદર વધારે શિક્ષકોની જરૂર પડી છે, એના લીધે હી હેઝ બીન ઓફર્ડ અ પાર્ટ ટાઈમ જોબ ટુ ટીચ ઇન ધ સેમ કોલેજ. એ જ કોલેજની અંદર વિદ્યાર્થીઓને ભણાવવા માટેની પાર્ટ ટાઈમ જોબ એને ઓફર થઈ છે. આઈડેન્ટિફાઈ ધ સ્ટેટમેન્ટ where he is demonstrating and I can believe. હવે એને અલગ અલગ સ્ટેટમેન્ટ જો અહીંયા આપેલા છે, એમાંથી સાચું કયું છે? I can approach કેની અંદર દેખાય છે? જો I am known as a good librarian, હું એક સારો લાઇબ્રેરિયન તરીકે વર્ક કરું છું. I should ask for an opportunity in my expertise area. મને લાઇબ્રેરી વિશે કંઈક વધારે જવાબદારી સોંપવામાં આવે, એ એક્સપર્ટાઇઝનો ઉપયોગ થાય એવું કામ જો મને સોંપવામાં આવે તો એના વિશે હું પૂછીશ, એના વિશે કહીશ.
I can push me to learn about new subject and manage a class. હું મને પોતાને તૈયાર કરીશ નવો સબ્જેક્ટ તૈયાર કરવા માટે, મને પોતાને તૈયાર કરીશ અને ક્લાસને મેનેજ કરતા હું શીખી જઈશ. આ બી છે. અને સી, I should accept this opportunity only if the college is paying well for the part-time job. મને જો વધારે પગાર આપવામાં આવે, વધારે ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે તો જ હું આ પાર્ટ ટાઈમ જોબ છે એ કરી શકીશ, અધરવાઇઝ હું કામ કરીશ નહીં. સો આઈ કેન એપ્રોચમાં સાચો ઓપ્શન આવશે બી. આઈ કેન પુશ મી, કે નવું શીખવા માટે કોન્ટ્રીબ્યુટર જે છે તૈયાર હોય છે, તે એપ્રોચ ટુ લર્ન ન્યૂ એરિયાઝ ઓર ન્યૂ મેથડ્સ. એ માત્ર આઉટપુટ ઉપર ચર્ચા નથી કરતા, એ ઇનપુટ વધારે સારું કેવી રીતે કરી શકાય એના વિશે વિચારે. ધેટ ઇઝ આઈ કેન એપ્રોચ. ક્વેશ્ચન નંબર 4. Akshay wanted to get into the top MBA colleges in India. અક્ષયને ભારતની સારામાં સારી MBA કોલેજ છે એમાં એડમિશન લેવું છે. However, he did not get a good score for it. હવે એના માટે એન્ટ્રન્સ એક્ઝામની અંદર એને સારા માર્ક્સ આવેલા નથી. How can Akshay apply the I can approach to this situation? આકાશની પણ અક્ષય છે, તો આ પ્રકારની પરિસ્થિતિમાં I can approach કેવી રીતે એપ્લાય કરી શકે? A. He thinks about life is the best teacher. Every failure is a stepping stone to the success and start other work. હવે એવું વિચારે છે કે ભાઈ આ તો ચાલ્યા રાખે, ફેલ થાય એ કામ છોડી દેશે અને બીજું કામ ચાલુ કરશે, કંઈક બીજું એડમિશન માટેનો પ્રયાસ કરશે. સો ધેટ ઇઝ નોટ આઈ કેન એપ્રોચ, રાઈટ? હી આઈડેન્ટિફાઈઝ ધ રીઝન ફોર લો સ્કોર. એને લો સ્કોર શા માટે આવ્યો એના રીઝન, એના કારણો છે એ વિચારશે. એન્ડ રીસ્ટાર્ટ ધ પ્રિપેરેશન એકોર્ડિંગલી. અને ફરી પાછું MBA ની અંદર સારામાં સારી કોલેજમાં એડમિશન મળે એના માટેની તૈયારીઓ શરૂ કરશે. સો ધેટ ઇઝ આઈ કેન એપ્રોચ. He asked his teachers and friends for feedback to identify the gaps. Yes, એના મિત્રો અને શિક્ષકોને પૂછશે કે ભાઈ આમાં ગેપ ક્યાં રહી ગયો. સો ધેટ ઇઝ ઓલ્સો આઈ કેન એપ્રોચ. સો એ બી અને સી જે છે એ રાઈટ આન્સર છે. એ ઇઝ નોટ ધ રાઈટ આન્સર. કન્ટ્રીબ્યુટર્સ સી ઈચ ઓપોર્ચ્યુનિટી એઝ અ સ્પેસ ફોર ગ્રોથ. કોઈ પણ પ્રકારની સિચ્યુએશન આવે તો એની અંદર એને ગ્રોથ દેખાય છે. And for expanding one's I can systematically I can approach છે એના લીધે ગ્રોથ પામશે. લાસ્ટ ક્વેશ્ચન. સુરેશ is an enthusiastic and passionate software testing engineer. સુરેશ જે છે એક સોફ્ટવેર ટેસ્ટિંગ એન્જિનિયર છે. He has some free time every evening after work. દરરોજ સાંજે એની પાસે થોડોક ફ્રી સમય હોય છે. If he is to apply the I can approach, how do you think Suresh can use this time well? એની પાસે થોડોક સમય હોય તો I can approach છે કેવી રીતે એપ્લાય કરી શકે? નંબર 1, increasing skills of programming within his comfort zone. પોતાના કમ્ફર્ટ ઝોનની અંદર પોતાની સ્કિલ છે એ ડેવલપ કરવા માટેનો પ્રયાસ કરશે. નો, આ ઓપ્શન તમે ટીક કરશો તો 0 માર્ક્સ આવશે, રાઈટ? કમ્ફર્ટ ઝોન શબ્દ આવે એટલે સિલેક્ટ કરવાનો નહીં. ઓપ્શન બી, take up hobbies, new courses, etc. in a completely new area that is not related to engineering but may be useful for future. એ કંઈક એવું શીખશે ફ્રી ટાઈમની અંદર કે અત્યારે એને કામ લાગે એવું નથી પણ ભવિષ્યમાં કામ લાગવાની સંભાવના છે. દાખલા તરીકે એવો કોઈ કોર્સ કરે કે ઓર્ગેનાઇઝેશનલ મેનેજમેન્ટ, ટ્રેનિંગ, કોચિંગ સ્કિલ, આ બધું શીખે, તો આ ઓપ્શન ટીક કરો તો એની અંદર 1 માર્ક્સ આવશે. એવું બનશે કે આ પ્રકારના ક્વેશ્ચન 2 માર્ક્સના હશે, ત્રણેય ઓપ્શનના માર્ક હશે. ઓપ્શન એ 0 માર્ક, ઓપ્શન બી 1 માર્ક અને ઓપ્શન સી ફાઇન્ડ ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ ટુ યુટિલાઇઝ હિઝ સ્કિલ્સ ટુ કન્ટ્રીબ્યુટ ટુ અધર્સ. કંઈક નવી સ્કિલ શીખવા માટે એ નવી ઓપોર્ચ્યુનિટી શોધવાનો પ્રયાસ કરશે. દાખલા તરીકે ટીચિંગ સ્ટુડન્ટ્સ, કોડિંગ, પ્રોગ્રામિંગ શીખવાડશે, ટેકિંગ ટ્યુશન્સ, ડિઝાઇનિંગ એન એપ ટુ સોલ્વ ધ લોકલ ચેલેન્જીસ. કંઈક જુદું વિચારશે, કંઈક નવું કરવાનો પ્રયાસ કરશે. તો આ ઓપ્શન ટીક કરશો એટલે પૂરેપૂરા 2 માર્ક્સ મળવાની સંભાવના છે. સો કન્ટ્રીબ્યુટર્સ એક્સપાન્ડ ધેર ઝોન ઓફ આઈ કેન બાય ગોઈંગ આઉટ ઓફ ધેર કમ્ફર્ટ ઝોન. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને વર્ક કરવા માટેનો પ્રયાસ કરે છે. ધેટ ઇઝ આઈ કેન અપ્રોચ. તો મિત્રો આ 5 ક્વેશ્ચન કરશો એટલે ત્રીજા મોડ્યુલના બધા જ ક્વેશ્ચનના આન્સર આવડશે. અને અહીંયા નીચે જે બોક્સ આપેલા છે એની અંદર CPT સબ્જેક્ટના વિડીયોઝ આપેલા છે, તો એ તમે તૈયાર કરી શકો છો અને આ સબ્જેક્ટની અંદર A ગ્રેડ લાવી શકો છો.
ફરી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે.